નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ગણિત વિષયનું પેપર લેવાનું છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ રહેશે 10, પ્રશ્ન બેંક રહેશે 5 જાન્યુઆરી 2025, તારીખ રહેશે 10/1/2025 એટલે કે 10 જાન્યુઆરી. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. સમાવિષ્ટ પ્રકરણ રહેશે ત્રિકોણમિતિનો પરિચય અને ત્રિકોણમિતિના ઉપયોગો. તો સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેજો. તો આપણે આમાં બધા ક્વેશ્ચનના સોલ્યુશન કરાવીશું. આની પહેલાં એક પેપર કરાવ્યું હતું, આજ હતું મિત્રો, પણ એમાં આપણે સોલ્યુશન કરાવેલું હતું. આમાં આપણે સોલ્યુશન બધા ક્વેશ્ચનનું કરાવીશું. વિભાગ એ છે 3 ગુણ. આ વિભાગમાંથી ક, ખ, ગ માંથી દરેક પ્રકારના પ્રશ્નો પસંદ થાય છે તે રીતે કોઈપણ 3 પ્રશ્નો પસંદ કરી વિભાગ એ તૈયાર કરવો, દરેકનો 1 ગુણ. તો ક છે, નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું રહેશે. તો પહેલો છે sin 30° બરાબર 1/2 છે. તો sin 30° બરાબર 1/2 છે. તેમાં આપણો જવાબ શું રહેશે? તેમાં આપણો જવાબ રહેશે આ વિધાન સાચું રહેશે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, દરેક એની કિંમત માટે sin a બરાબર cos a થાય છે. તેમાં આપણો જવાબ રહેશે આ વિધાન સાચું છે. ત્રીજા નંબરનું છે, થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3 શક્ય છે. તો આ વિધાન કેવું રહેશે? આ વિધાન બિલકુલ ખોટું રહેશે. પહેલા બે વિધાન છે એ સાચા છે, ત્રીજા નંબરનું વિધાન છે એ ખોટું છે. ચોથા નંબરનું વિધાન છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. તેમાં આપણો જવાબ રહેશે આ વિધાન સાચું છે. પછી પાંચમા નંબરનું છે, sin a પ્લસ બી બરાબર sin a પ્લસ sin બી. તો આ વિધાન કેવું છે? બિલકુલ સાચું વિધાન રહેશે. તો આ ખરા ખોટા છે. એમાં પહેલા બે વિધાન સાચા છે, ત્રીજું ખોટું છે, અને ચોથું અને પાંચમું બિલકુલ વિધાન સાચા રહેશે. તો આવી રીતે તમારે એના જવાબ કરવાના રહેશે. પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈ. ખ છે, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે, જો tan a બરાબર cot b બરાબર tan a બરાબર cot b બરાબર a પ્લસ b બરાબર શું થશે? તેમાં આપણો જવાબ રહેશે, શું જવાબ આવશે? 45° જવાબ રહેશે. સોરી મિત્રો, 90° જવાબ રહેશે. શું જવાબ આવશે? આમાં 90 આવશે. શું જવાબ આવશે? 90° રહેશે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, જો થીટા લઘુકોણનું માપ હોય અને વર્ગમૂળમાં 3 sin થીટા બરાબર cos થીટા બરાબર થીટાનું મૂલ્ય કેટલું થશે? તો એમાં આપણો જવાબ આવશે 30° જવાબ રહેશે. પછી છે ત્રીજા નંબરનું tan સ્ક્વેર a માઇનસ sec સ્ક્વેર a બરાબર જવાબ શું રહેશે? તો એમાં આપણો જવાબ રહેશે -1 આપણો એમાં જવાબ રહેશે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, જો sin a બરાબર 3/5 તો tan a બરાબર જવાબ શું રહેશે? તેમાં જવાબ રહેશે 3/4 જવાબ રહેશે. શું જવાબ આવશે? 3/4 આપણો એમાં જવાબ રહેશે. તો સારી રીતે તમારે આ જવાબ કરવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, cos 45° બરાબર કેટલું થશે? તો cos 45° બરાબર 1/2 જવાબ રહેશે. શું જવાબ રહેશે? 1/2 જવાબ રહેશે. પછી છે પહેલા નંબરનું, એમાં જોઈએ તો બીજું ગ છે, નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે, કોસેક થીટા બરાબર √2 તો tan થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થશે. તો એમાં આપણો જવાબ રહેશે એ જવાબ આવશે. શું જવાબ આવશે? એ જવાબ આવશે. બીજા નંબરનું છે, sin થીટા બરાબર 3 અને cos થીટા બરાબર 4 હોય તો એ બરાબર કેટલા થશે? તો જવાબ આવશે મિત્રો 5 જવાબ આવી જશે. ત્રીજા નંબરનું છે, tan થીટા બરાબર 5/12 તો cos થીટા બરાબર કેટલા થશે? તો 12/13 જવાબ આવશે. શું જવાબ આવશે? 12/13 જવાબ આવશે.
શું જવાબ આવશે 12/13. સાઇન થીટા બરાબર 3 અને કોસ થીટા બરાબર 4 હોય તો જવાબ આવશે 5. તો આવી રીતે જવાબ કરી લેવા. ચોથા નંબરનો ક્વેશ્ચન છે 1/, કોસ સ્ક્વેર થીટા -1. તેમાં આપણો જવાબ આવશે tan સ્ક્વેર થીટા. શું જવાબ આવશે tan સ્ક્વેર થીટા જવાબ આવશે. 5મા નંબરનું જો a બરાબર 30° હોય તો cos 2a નું મૂલ્ય કેટલું થશે? તો 1/2 મૂલ્ય થશે. શું જવાબ આવશે 1/2 મૂલ્ય થશે. તો આવી રીતે તમારે એના જવાબ ટીક કરવાના રહેશે. તો a બરાબર 12/13 એનો જવાબ રહેશે. પછી છે વિભાગ બી છે 6 ગુણનું પેપર. તેમાંથી 6 ગુણનું આમાંથી પૂછાશે વિભાગ બી માંથી. નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરી વિભાગ બી તૈયાર કરો. દરેકના 2 ગુણ. જો 15 કોટ a બરાબર 8 હોય તો સાઇન a અને સેક a શોધો. તો આકૃતિ પરથી tan p અને કોટ r શોધો. તો આના તમારે જવાબ જાતે જ મિત્રો કરી લેવાનું રહેશે. આવા લાંબા ક્વેશ્ચનો છે, આપણે હેતુલક્ષી પ્રશ્નો પહેલાં કરાવી દઈએ છીએ. સાહિત્ય જોઈ લેજો. તો પાર્ટ 1માં પણ તમે જોઈ લીધા છે, તો આમાં ક્વેશ્ચનના આન્સર પણ તમે કરી લીધા છે. તો વિભાગ સી છે આ. તો પ્રશ્ન 2માંથી આપણે એના જવાબ જોઈ લઈએ. નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો પહેલું છે ટાવરના પડસાની લંબાઈમાં ઘટાડો થાય તો તેના ઉચ્છેદ કોણનું માપ વધે છે. તો એમાં આપણો જવાબ આવશે સાચું છે આ વિધાન. પછી છે બીજા નંબરનું જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાની નીચે હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખાથી બનતો ખૂણો એટલે અવક્ષેદ કોણ. તો આ વિધાન પણ સાચું છે. પછી છે ટાવર અને તેના પડછાયાની લંબાઈ સરખી હોય તો તે ટાવરની ટોચનો સૂર્ય સાથેનો ઉચ્છેદ કોણ કેટલો થાય છે. તો આ વિધાન ખોટું છે. ચોથા નંબર છે કાટકોણ ત્રિકોણમાં એક લઘુકોણનું માપ 30° છે. તો આ ખૂણાની સામેની બાજુની લંબાઈ તેના કર્ણની લંબાઈ કરતાં અડધી થાય છે. તો આ વિધાન બિલકુલ સાચું રહેશે. પછી છે 5મા નંબરનું 3 મીટર લંબાઈની નિસરણી દિવાલને ટેકવીને મૂકી છે. જો નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 1.5 મીટર દૂર હોય તો નિસરણી જમીન સાથે 60° ખૂણો રચે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. તો આવી રીતે જવાબ તમારે કરી લેવાના રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. સૂચના અનુસાર કરો ઉચ્છેદ કોણની વ્યાખ્યા આપો. જ્યારે એક વ્યક્તિ ઊંચાઈ તથા તેના પડછાયાની લંબાઈ સરખી હોય ત્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો થશે? તો 45° થશે. એક ટાવરની ઊંચાઈ 15 મીટર છે. તેની ટોચ સૂર્ય સાથે 45°નો ખૂણો બનાવે તો ટાવરના પડછાયાની લંબાઈ શોધો. તો એમાં જવાબ આવશે 15 મીટર જવાબ આવશે. ચોથા નંબરનું છે ટાવરની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈનો ગુણોત્તર 1/3 છે. તો તે સૂર્યનો ઉચ્છેદ કોણનું માપ થશે. તો 30 થશે, 30° થશે. સૂર્યનો ઉચ્છેદ કોણ સવારે 8 કલાકે x અને 10 કલાકે y હોય તો શક્ય છે. તો એમાં જવાબ આવશે શું જવાબ આવશે આ જો x s<y. તો આવી રીતે જવાબ આનો રહેશે. તો સાહેબ તમારા ક્વેશ્ચનના આન્સર કરી લેવા. બાકી આગળના ક્વેશ્ચનો છે, આ પણ બધા ક્વેશ્ચનો જોઈ લો અને જવાબ તમને મળી જશે. પુસ્તકમાંથી તમને સાહિત્ય મળી જશે. આ વિભાગ સી છે, તો વિભાગ સીને પણ જોઈ લો. હેતુલક્ષી પ્રશ્નોને આપણે સોલ્યુશન કરાવી દીધેલા છે. સાહિત્યના જવાબ તમારે કરી લેવાના રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.